હલો, નમસ્તે. એક નાનકડી એવી વાત જણાવું છું જે કદાચ યુવાઓને અને સૌને ઉપયોગી છે. હમણાં 2 દિવસ પહેલાં છે ને ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાનો એક મને મોકો મળ્યો હતો. લગભગ 7 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ હતા એક પોસ્ટ માટે. તો મારા અધિકારીશ્રી સાથે મને પણ એક તક મળી હતી. તો એક બહેન હતા, આમ તો બહુ જ નાની ઉંમર હતી, એની લગભગ 23-24 વર્ષની ઉંમર હશે અને ગ્રેજ્યુએશન પૂરું કરીને ફ્રેશ હતા અને નોકરીની તલાશમાં હતા એટલે આવેલા. તો સામાન્ય બધા એમના એજ્યુકેશનના ને બધા સવાલ અમે લોકોએ કર્યા. પછી અમે એમને એક વસ્તુ કહી કે તમને વાંચવાનો શોખ છે? તો એમણે યસ કહ્યું. એટલે અમે એમને કહ્યું કે ઓકે, તમારા ગમતા 5 પુસ્તકોના નામ કહો અમને. એમણે થોડાક પુસ્તકોના નામ કહ્યા, એમાં અમુક ડિક્શનરી હતી. હવે એક પુસ્તકનું એમણે મને એવું કહ્યું કે મને હિન્દુઝમનું પુસ્તક ખૂબ ગમે છે. તો મેં એમને પૂછ્યું કે ઓકે, આપણે હિન્દુ છીએ તો તમને આ પુસ્તક ગમતું હોય સ્વાભાવિક છે. એટલે તરત મેં એમને સવાલ કર્યો કે તમને કયા ભગવાન ગમે છે? તો એમણે કહ્યું કે મને કૃષ્ણ ભગવાન ગમે છે. એટલે ઇન્ટરવ્યૂમાં કેવું હોય છે કે ઉમેદવાર જે જવાબ આપે ને એમાંથી જ પેટા સવાલ આવતો હોય છે. એટલે મેં તરત જ એમને પૂછ્યું કે કૃષ્ણ ભગવાનનું ધામ કયું? એટલે એમણે જવાબ તો તરત જ આપી દીધો કે દ્વારકા. હવે દ્વારકાનો જવાબ આવ્યો, એમાંથી એક પેટા પ્રશ્ન મેં એમને પૂછ્યો. એટલે મેં એમને કહ્યું કે દ્વારકામાં હમણાં જ એક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એ બ્રિજ ઉપર ઘણા બધા લોકો પસાર થાય છે. એની ઘણી બધી રીલ્સ, વિડીયો ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર બન્યા છે. એના વિશેની માહિતી આવે છે, ન્યૂઝપેપરમાં પણ આવે છે. તો આ બ્રિજનું નામ શું છે? મેં એમને આ સવાલ કર્યો. તો એ થોડી વાર આમ વિચારમાં પડી ગયા. લગભગ 30 સેકન્ડ સુધી જવાબ ન આપી શક્યા અને પછી કહ્યું કે હું એ બ્રિજ ઉપર કોઈ દિવસ ગઈ નથી એટલે મને નથી ખબર. એટલે મેં પણ કહ્યું કે હું પણ નથી ગઈ ત્યાં, પણ એ બ્રિજ ખૂબ ફેમસ છે તો આપણને એ ખબર હોવી જોઈએ. તો સ્વાભાવિક છે, એને નહોતી ખબર. એટલે એણે એવું કહ્યું કે હું પેપર નથી વાંચતી, ન્યૂઝપેપર વાંચવાની મને આદત નથી, મને ટીવી જોવાની આદત નથી, ટીવી તો ઇડિયટ બોક્સ છે, એમાં કોઈ દિવસ હું ન્યૂઝ નથી જોતી અને પેપર્સનો તો અમે કોઈ દિવસ એમ કે જનરલી અત્યારના જે જનરેશન છે, યુવાઓ છે, એ પેપર્સ નથી વાંચતા. ઘરમાં પણ પેપર નથી આવતું હોતું એટલે વાંચવાની ટેવ પણ નથી હોતી. બની શકે છે આ વસ્તુ. એટલે મારી ફક્ત એક એટલી જ રિક્વેસ્ટ છે કે પેપર્સ વાંચવા જોઈએ, અથવા ન વાંચો તો મોબાઈલમાં અત્યારે PDF ફાઇલ ઉપલબ્ધ છે. તો એ PDF ફાઇલ તમે વાંચો, તમારા બાળકોને વંચાવો. મારા ઘરમાં પેપર્સ આવે છે તો બાળ ભાસ્કર આવે તો હું સ્પંદનને કહું છું કે બેટા આમાંથી તો ઇંગ્લિશનું પાનું એક આવે છે તો એ વાંચતા શીખ. એમાં ચિત્રો પણ આવે છે તો બાળકને પણ થોડી થોડી આદત પડે છે પેપર્સ વાંચવાની. પેપર વાંચવાથી એક ફાયદો એ છે કે કરંટ અફેર્સની તમામ જાણકારી મળી રહે છે. ટીવી જોવાનો કોઈની પાસે સમય નથી, પણ એની જે ન્યૂઝ ક્લિપ છે એ પણ આપણને યુટ્યુબમાં 1-2 મિનિટની જોવા મળતી હોય છે. અને ખાસ તો જે ઉમેદવારો પરીક્ષાઓની તૈયારી કરતા હોય, સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય, સારા અધિકારી પદ ઉપર કે વર્ગ 3 તરીકેના કર્મયોગી તરીકે પણ આવવું હોય, તો હું તો એવું ભારપૂર્વક આપ સૌ યુવાઓને કહેવા માંગીશ કે કરંટ અફેર્સ સાથે જોડાયેલા રહો. એના માટે ન્યૂઝપેપર વાંચતા રહો, ન્યૂઝ ચેનલ જોતા રહો. સોશિયલ મીડિયામાં આપણે અનેક પ્રકારની રીલ્સ જોઈએ છીએ જે આપણને ક્યારેય ઉપયોગી નથી હોતી. તો તમારે જો નોકરી મેળવવી હશે તો કરંટ અફેર્સની જાણકારી તમને હોવી જોઈએ. અસ્તુ.